આગળ સમાચારમાં વાત કરીએ તો ગાંધીનગર જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી। સાથે જ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। તો ગાંધીનગરના દેગામ ખાતે ધ્વજવંદન છે તે કરવામાં આવ્યું હતું, જેમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં આગેવાનો ખાસ રીતે ઉપસ્થિત જોવા મળ્યા હતા। ગાંધીનગરના દેગામ ખાતે ધ્વજવંદન છે તે કરવામાં આવ્યું હતું। તો ગાંધીનગર જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી। અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, તેમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। તો ગાંધીનગરના દેગામ ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં આગેવાનો પણ ખાસ રીતે ઉપસ્થિત જોવા મળ્યા હતા। તો ગાંધીનગરના દેગામ ખાતે ધ્વજવંદન છે તે કરવામાં આવ્યું હતું। તો ગાંધીનગર પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે। અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે ધ્વજવંદનની ઉજવણી કરવામાં આવી છે। તો ગાંધીનગરના દેગામ ખાતે ધ્વજવંદનનું છે તે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અનેક આગેવાનો પણ ખાસ રીતે ઉપસ્થિત જોવા મળ્યા હતા। તો ગાંધીનગરના દેગામ ખાતે ધ્વજવંદનનું આયોજન કરવામાં આવ્યું છે। તો આજે 26મી જાન્યુઆરી છે, ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે। પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગાંધીનગર ખાતે પણ કરવામાં આવી છે। અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। તો ગાંધીનગરના દેગામ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અનેક આગેવાનો પણ ખાસ રીતે ઉપસ્થિત જોવા મળ્યા હતા। સીધા દ્રશ્યો સામે આવ્યા છે। ગાંધીનગરના દેગામ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે।